चलो विद्यार्थी मित्रों, હવે આપણે બાયોલોજીમાં ધોરણ 12 નું ચેપ્ટર નંબર 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન એ આપણે ભણવાનું છે। તો સૌથી પહેલા આ બાજુથી આ ચેપ્ટરમાં શું ભણવાનું સમજતા જઈએ। સૌથી પહેલો શબ્દ છે પ્રજનન। પ્રજનન એટલે શું? પ્રજનન કોને કહેવાય? તો કોઈ સજીવ પોતાના જેવા બીજા સજીવનું નિર્માણ કરે આ પદ્ધતિને આપણે શું કહેશું? પ્રજનન। આપણે જાણીએ છીએ પ્રજનનની બે પદ્ધતિઓ છે, એક લિંગી પ્રજનન અને બીજું છે અલિંગી પ્રજનન। આ બંનેમાં ડિફરન્સ શું છે? લિંગી પ્રજનન છે, લિંગી પ્રજનનમાં બે જાતિ, બે વિરુદ્ધ જાતિ એટલે એક નર અને એક માદા સજીવ ભેગા મળી અને નવી સંતતિનું સર્જન કરે છે, આ પદ્ધતિને આપણે શું કહેશું? લિંગી પ્રજનન। અલિંગી પ્રજનનમાં શું થશે? કોઈ એક જ પિતૃ નવી સંતતિનું સર્જન કરવાની ક્ષમતા ધરાવતું હોય એને શું કહેવાય? અલિંગી પ્રજનન। નર માદા જેવું અલિંગી પ્રજનનમાં કંઈ આવે નહીં। તો અહીંયા આપણે ભણવાનું છે લિંગી પ્રજનન, અલિંગી નહીં। અને શેમાં ભણવાનું છે? સપુષ્પી વનસ્પતિઓ। સપુષ્પી વનસ્પતિઓને બીજું કહી શકાય આવૃત બીજધારી। કે જેની અંદર પુષ્પ આવેલું છે એવી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન આ ચેપ્ટરમાં ભણવાનું છે। અહીંયા એક વસ્તુનું ધ્યાન રાખવાનું, અનાવૃત બીજધારી જે વનસ્પતિઓ છે બરાબર, એનો સમાવેશ આપણે સપુષ્પી વનસ્પતિઓમાં કરી શકાય છે, પરંતુ એમાં પુષ્પની જગ્યાએ કોન્સ આવેલા હોય છે। હવે આ ચેપ્ટરની અંદર શરૂઆત આપણે કરશું પુષ્પથી। પેલા પ્રારંભિક માહિતી જોઈ લઈએ। પુષ્પ આપણે વર્ષોથી આધ્યાત્મિક ક્રિયાવિધિમાં, પૂજા, સુશોભન અથવા તો કોઈ લાગણીના પ્રતીક તરીકે ઉપયોગ કરતા હોય છે, આ સામાન્ય વસ્તુઓ છે। પરંતુ બાયોલોજીની દ્રષ્ટિએ પુષ્પ શું છે? તો પુષ્પ છે એ સપુષ્પી વનસ્પતિનું લિંગી પ્રજનન માટેનું એક આવશ્યક અંગ છે। હવે પુષ્પનું સર્જન વનસ્પતિઓમાં ક્યારે થશે? જ્યારે વનસ્પતિ પુખ્ત અવસ્થાએ પહોંચે છે ત્યારે જે જગ્યાએ પુષ્પનું સર્જન થવાનું એ સ્થાન પહેલેથી નક્કી થયેલું હોય એ જગ્યાએ અંતઃસ્ત્રાવી અને રચનાકીય ફેરફારો થવાથી પુષ્પીય પ્રવર્ધોનું નિર્માણ થાય છે। સૌથી પહેલા આ પુષ્પીય પ્રવર્ધો ત્યારબાદ વિભેદન પામી અને પુષ્પ વિન્યાસમાં પરિવર્તિત થશે। આ સમયે પુષ્પ છે એ કલિકા અવસ્થામાં હશે। કલિકા અવસ્થા એટલે શું? આપણે જોયેલું છે કે પુષ્પ જ્યારે ખીલે એ પહેલા એક ગ્રીન ભાગથી ઢંકાયેલું હોય તો આ અવસ્થાને આપણે શું કહેશું? કલિકા અવસ્થા। એટલે પુષ્પીય પ્રવર્ધો આગળ વિભેદન પામી અને કલિકા અવસ્થા ધરાવતા પુષ્પ વિન્યાસમાં પરિણમ થાય છે અને ત્યારબાદ કલિકા અવસ્થામાંથી ધીમે ધીમે પુષ્પનું નિર્માણ થાય છે। તો આ પુષ્પ છે એ લિંગી વનસ્પતિ સપુષ્પી વનસ્પતિ માટેનું લિંગી પ્રજનનનું એક આવશ્યક અંગ છે। આ ચેપ્ટરની અંદર આપણે લિંગી પ્રજનન ભણવાનું છે। લિંગી પ્રજનનના 3 તબક્કાઓ અગત્યના છે। એક તો સૌથી વચ્ચેનો તબક્કો ફલન, એ પહેલા પૂર્વ ફલન ઘટનાઓ અને પછી પશ્વ ફલન ઘટનાઓ, એટલે આપણે 3 ભાગ પાડી શકાય। પૂર્વ ફલન ઘટનાઓ, ફલન અને પશ્વ ફલન ઘટનાઓ આપણે જોવાની છે। તો પહેલા આપણે જોશું પહેલો પાઠ, પૂર્વ ફલન ઘટનાઓ। આની અંદર આપણે રચના અને અમુક જન્યુઓનું નિર્માણ કેવી રીતે થાય છે ત્યાં સુધી આપણે અભ્યાસ કરશું। સૌથી પહેલા આપણે જોઈએ પુષ્પનું બંધારણ અથવા તો પુષ્પનું સ્ટ્રક્ચર કેવું હોય। તો એક સામાન્ય એક રફ આકૃતિ અહીંયા દોરેલી છે, આ પુષ્પની આકૃતિ છે। પુષ્પની અંદર 4 ચક્ર આવેલા હોય, વજ્ર ચક્ર,
દલ ચક્ર, પુકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. સૌથી બહારની બાજુ વજ્ર ચક્ર આવેલું હોય, ત્યારબાદ દલ ચક્ર, ત્યારબાદ પુકેસર ચક્ર અને સૌથી અંદરની બાજુ આવેલું હશે સ્ત્રીકેસર ચક્ર. આ બંને આવશ્યક ચક્ર છે, એટલે કે પ્રજનન ચક્ર છે, અને આ બંનેને આપણે કહીશું સહાયક ચક્ર. આના વિશે આપણે ધોરણ 11 સાયન્સના 5મા ચેપ્ટરમાં વધારે અભ્યાસ કરી ગયા. અહીંયા આપણે લિંગી પ્રજનન સાથે સંલગ્ન આ બંને ચક્રનો અભ્યાસ કરવાનો છે, પુકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર. એમાં પુકેસર ચક્ર છે એ નર પ્રજનન અંગ તરીકે વર્તે છે અને સ્ત્રીકેસર ચક્ર છે એ માદા પ્રજનન અંગ તરીકે વર્તે છે. અહીંયા જોઈએ, આ સૌથી બહારનું છે આ વજ્ર ચક્ર છે, વજ્રપત્રનું બનેલું હશે. ત્યારબાદ આ જે છે આ દલપત્રનું બનેલું દલચક્ર છે. ત્યારબાદ આ જે ભાગ આવેલો છે આ જે પુકેસરો, પુકેસરના બે ભાગ હોય, આપણે 11મા ધોરણમાં ભણી ગયા. ઉપરનો ભાગ છે એને પરાગાશય કહેવાય અને આ ભાગ છે એને આપણે શું કહેશું? તંતુ. અને સૌથી અંદરનું ચક્ર છે સ્ત્રીકેસર ચક્ર. સ્ત્રીકેસર ચક્ર 3 ભાગનું બનેલું હોય. ઉપરનો જે ભાગ છે એને આપણે કહીશું પરાગાસન, આ નલિકા છે આને કહીશું પરાગવાહિની, અને નીચે આવેલો ભાગ છે આ બીજાશય છે. આ ચેપ્ટરની અંદર આપણે પુકેસર ચક્ર, સ્ત્રીકેસર ચક્રને વધારે ડિટેલમાં ભણવાનું છે. એના દ્વારા નરજન્યુ અને માદાજન્યુ કેવી રીતે નિર્માણ પામે છે, ત્યારબાદ ફલન અને ત્યારબાદ પશ્વફલન ઘટનાઓ. ક્લિયર? તો આપણે શરૂઆત કરશું પુકેસર ચક્રથી. પુકેસર ચક્ર નર પ્રજનન અંગનું પ્રતિનિધિત્વ કરે છે. એને ઇંગ્લિશમાં કહેવામાં આવે એન્ડ્રોસિયમ. એને ઇંગ્લિશમાં આપણે શું કહેશું? એન્ડ્રોસિયમ. આ પુકેસર ચક્ર છે વિવિધ પ્રકારના પુકેસરોનું બનેલું હોય છે. આ પુકેસરની વાત કરીએ તો પુકેસરનું બંધારણ કેવી રીતે છે? આ રીતે. એની ઉપર આ કોથળી જેવો ભાગ છે આ પરાગાશય છે, જે પરાગરજનો સંગ્રહ કરે છે અને યોગ્ય સમયે સ્ફોટન પામી અને પરાગરજ મુક્ત કરે છે. આ જે લાંબો પાતળા દંડ જેવો ભાગ છે એને આપણે તંતુ કહેશું. આ તંતુ છે એ દલપત્ર સાથે જોડાયેલો હોઈ શકે, બીજાશય સાથે પણ જોડાયેલો હોઈ શકે છે. તો આવા પુકેસરો ભેગા થવાથી જે ચક્ર બનશે એને આપણે શું કહેશું? પુકેસર ચક્ર. હવે આમાં આપણે થોડો વધારે ડિટેલમાં જવાનું છે. હવે આપણે ભણવાનું છે લાક્ષણિક પુકેસર ની રચના કેવી હોય. આગળ જોયું આપણે કે પુકેસર 2 ભાગનું બનેલું છે, તંતુ અને પરાગાશય. જે આ લંબાયેલો ભાગ છે આ તંતુ છે, ઉપર આવેલો કોથળી જેવો ભાગ છે આ શું છે? પરાગાશય છે. પરાગાશય 2 ખંડોમાં વિભાજિત હશે, 2 લોબ્સ. આ 2 ખંડોમાં વિભાજિત હોય છે. ખાસ સમજવા જેવું કે દરેક ખંડ 2 કોટર ધરાવે છે. પરાગાશય કોથળી જેવો ભાગ છે, અગ્રભાગે આવેલો હશે. કેટલા ખંડો હશે? 2 ખંડો. અને દરેક ખંડ ફરીથી 2 કોટરમાં વિભાજિત હશે, એટલે ટોટલ કેટલા કોટર થશે? 4 કોટર. ચતુષ્કોટરીય આપણે કહી શકાય. કોટરને ઇંગ્લિશમાં થીકા કહેશું અને ખંડને શું કહેવામાં આવે? લોબ્સ કહી શકાય. જો આપણે જોવું હોય તો દાખલા તરીકે આ પરાગાશય લઈએ તો આ વચ્ચે એક આયામ ધાર આવેલી હશે, ખાંચ આવેલી હશે, એના દ્વારા 2 ખંડોમાં વિભાજિત થશે અને આ દરેક ખંડ બીજી ખાંચ દ્વારા
ફરીથી 2 ક્વાર્ટરમાં વિભાજિત થઈ જશે એટલે કુલ કેટલા ક્વાર્ટર આવશે? 4 ક્વાર્ટર આવી જશે. એટલે કે આ જે જુદી પડતી આયામ ખાંચ હશે છેક સુધી લંબાયેલી હશે. એટલે આખું પરાગાશયને આપણે ઉપરથી આડો છેદ કાપીને જોશું તો આવું જોવા મળે. આ જો ચારેય શું છે? ક્વાર્ટરો છે અને આ 2 ખંડો છે, ઉપરનો ખંડ અને નીચેનો ખંડ. દરેક ખંડ છે 2 ક્વાર્ટરમાં વિભાજિત હશે એટલે કુલ કેટલા ક્વાર્ટર હશે? 4 ક્વાર્ટર હશે. આ ચારેય ક્વાર્ટરની અંદર બીજાણુજનક પેશી આવેલી હશે અથવા તો આપણે કહેવાય કે એને લઘુ બીજાણુધાની કહી શકાય. આને આપણે શું કહેશું? લઘુ બીજાણુધાની. આ ચારેય ક્વાર્ટરમાં ચારેય ખૂણે ગોઠવાયેલી હશે. ક્લિયર? ફરીથી પરાગાશયની રચના કેવી હશે? કોથળી જેવો ભાગ છે, 2 ખંડોમાં વિભાજિત છે, દરેક ખંડ 2 ક્વાર્ટરમાં વિભાજિત છે એટલે આખું પરાગાશય છે 4 ક્વાર્ટરમાં વિભાજિત હશે. ચારેય ક્વાર્ટર આપણે આડા છેદમાં જોઈ શકાય. ચારેય ક્વાર્ટર ચારેય ખૂણા ઉપર ગોઠવાયેલા હશે અને આ ક્વાર્ટરની અંદર લઘુ બીજાણુધાની આવેલી હશે. ક્લિયર? લઘુ બીજાણુધાનીને કહી શકાય માઇક્રોસ્પોરેન્જિયમ. બરોબર? બીજાણુધાની એટલે સ્પોરેન્જિયમ, લઘુ એટલે માઇક્રો. માઇક્રોસ્પોરેન્જિયમ આવેલું હશે જે લઘુ બીજાણુજનક પેશી ધરાવે છે. આ લઘુ બીજાણુજનક પેશીમાં પરાગરજનું નિર્માણ થશે. આ પરાગરજ છે એ પરાગાશય સંગ્રહ કરશે અને યોગ્ય સમયે એનું સ્ફોટન થવાથી પરાગરજ મુક્ત થાય છે. હવે આડા છેદની અંદર આપણે જોઈએ કે જે પરાગાશય છે અમુક સ્તરોથી ઘેરાયેલું હોય છે. એ કયા કયા સ્તર છે એનો અભ્યાસ આપણે કરવાનો છે. સૌથી પહેલા જે સૌથી બહારનું સ્તર છે એને આપણે અધિસ્તર કહેશું. આ સૌથી બહારનું સ્તર. હવે જો આટલો ભાગ છે એ ડિટેલમાં અહીંયા દર્શાવેલો છે. આ સૌથી બહારનું સ્તર છે એ અધિસ્તર છે. બીજું સ્તર છે એ તંતુમય સ્તર જે સ્ફોટી સ્તર સ્ફોટન સમયે કામ આવે છે. આ બીજું સ્તર છે સ્ફોટી સ્તર છે. વચ્ચેનું જે આ ભાગ આવેલો છે, આ જે ભાગ છે એ દર્શાવેલું છે. આ મધ્ય સ્તરો છે, 2 થી 3 સ્તરો આવેલા હશે. અને સૌથી અંદરનું સ્તર આવેલું હશે આ જે ભાગ છે આ પોષક સ્તરો છે. આ પોષક સ્તરોમાં ધ્યાન રાખવાનું, પોષક સ્તરોના કોષો છે આ જે સ્તર છે આ પોષક સ્તર છે. આ પોષક સ્તરોના કોષો ઘટ્ટ કોષરસ ધરાવે છે અને 1 કરતાં વધુ કોષ કેન્દ્રો આવેલા હોય. તો આ એનું મુખ્ય કાર્ય શું છે? તો જે અંદરની તરફ સમજાત કોષોનો સમૂહ આવેલો છે જેને આપણે લઘુ બીજાણુજનક પેશી કહીએ છીએ એ જ્યારે વિકાસ પામશે બરાબર એ સમયે પોષણની જરૂરિયાત પૂરું પાડવું એ કોનું કાર્ય છે? પોષક સ્તરોનું કાર્ય છે. આગળના જે 3 સ્તરો છે અધિસ્તર, સ્ફોટી સ્તર અને મધ્ય સ્તરો, આ ત્રણેય સ્તરો સામાન્ય રીતે રક્ષણાત્મક કાર્ય કરે છે. કાર્યાત્મક રીતે કહી શકાય કે રક્ષણનું કામ કરે છે. મુખ્યત્વે રક્ષણાત્મક સ્તરો આવેલા હોય છે. ક્લિયર? તો આ સામાન્ય માહિતી હતી. આપણે જે જોયું હતું કે પરાગાશય કેવું હોય અને એની આપણે આડા છેદની વાત કરેલી હતી. ક્લિયર? તો હવે આગળના લેક્ચરની અંદર આપણે જોવાનું છે કે આ લઘુ બીજાણુજનન કેવી રીતે થશે, આ જે લઘુ બીજાણુજનક પેશી છે કેવી રીતે અર્ધીકરણ પામી અને પરાગરજનું નિર્માણ કરશે. હવે આપણે ભણવાનું છે લઘુ બીજાણુજનન. લઘુ બીજાણુજનન એટલે શું? લઘુ બીજાણુધાની. લઘુ બીજાણુધાનીને આપણે બહુ વ્યાખ્યાયિત કરવી કહી શકાય કે તરુણ પરાગાશયમાં જે સઘન રીતે ગોઠવાયેલા સમજાત કોષોનો સમૂહ એટલે કે લઘુ બીજાણુધાની કહી શકાય. એટલે કે સમજાત કોષો બીજાણુજનક પેશી છે એના કોષોનો સમૂહને આપણે કહીશું લઘુ બીજાણુધાની. જે આગળ જતા વિકાસ શેમાં પામે છે? પરાગ કોથળીમાં વિકાસ પામે છે. આ લઘુ બીજાણુધાનીમાં અર્ધીકરણ થવાથી પરાગરજનું અથવા લઘુ બીજાણુનું નિર્માણ થાય. આ ઘટનાને આપણે કહીશું લઘુ બીજાણુજનન. ફરીથી લઘુ બીજાણુજનન એટલે શું? લઘુ બીજાણુધાનીમાં અર્ધીકરણ થવાથી પરાગરજ અથવા તો લઘુ બીજાણુનું જે નિર્માણ થવાની ઘટના છે એને આપણે કહીશું લઘુ બીજાણુજનન. કેવી રીતે થશે? તો આ લઘુ બીજાણુધાનીના સમજાત કોષો જેને આપણે લઘુ બીજાણુજનક પેશી કહીએ અથવા તો બીજાણુજનક પેશી કહીએ એ આગળ વિકાસ પામીને લઘુ બીજાણુ માતૃકોષો
જેને આપણે કહીશું પરાગ માતૃકોષો, જે દ્વિકીય હોય છે. દ્વિકીય હોય એટલે કે એના જે રંગસૂત્રો છે જોડમાં આવેલા હશે, દ્વિકીય હોય છે. આને કહેવામાં આવે ઇંગ્લિશમાં પોલન મધર સેલ. પરાગનું ઇંગ્લિશ થાય પોલન, માતૃકોષો એટલે મધર સેલ. પેલા આ બનશે પરાગ માતૃકોષો, અથવા તો બીજું એનું નામ છે લઘુ બીજાણુ માતૃકોષો. એ અર્ધીકરણ પામી, એક કોષ અર્ધીકરણ પામી અને 4 એકકીય લઘુ બીજાણુ અથવા તો પરાગરજ બનાવે છે. આ બંને એકબીજાના સમાનાર્થી નામ કહી શકાય. તો આ જે ઘટના છે, આ ઘટનાને આપણે કહી શકાય લઘુ બીજાણુ જનન. ફરીથી લઘુ બીજાણુ જનન એટલે શું? લઘુ બીજાણુધાનીના જે બીજાણુજનક પેશીના કોષો, સમજાત કોષો છે, એ લઘુ બીજાણુ માતૃકોષમાં પરિવર્તિત થાય છે વિભેદન પામીને, અથવા તેને આપણે પરાગ માતૃકોષો કહી શકાય. આ પરાગ માતૃકોષો અર્ધીકરણ પામી 4 એકકીય લઘુ બીજાણુ કોષો અથવા તો પરાગરજમાં ફેરવાય છે. આને આપણે કહી શકાય લઘુ બીજાણુ ચતુષ્ક અથવા તો પરાગ ચતુષ્ક. આપણે સમજવું હોય તો જો આ લઘુ બીજાણુ ધાનીના સમજાત કોષો છે, એ આગળ દ્વિકીય લઘુ બીજાણુ માતૃકોષો અથવા પરાગ માતૃકોષોમાં ફેરવાઈ જશે અને અર્ધીકરણ પામવાથી 4 એકકીય લઘુ બીજાણુ અથવા તો પરાગરજનું નિર્માણ થાય છે. આને કહેશું આપણે પરાગ ચતુષ્ક. પરાગાશયમાં અસંખ્ય સંખ્યામાં આવી પરાગરજ ઉત્પન્ન થતી હશે. જ્યારે પરાગાશય સ્ફોટન પામે છે ત્યારે એમાં સંગ્રહાયેલી પરાગકોથળીની અંદર સંગ્રહાયેલી પરાગરજ છે એમાંથી મુક્ત થાય છે. તો આ આપણે લઘુ બીજાણુ જનનની ક્રિયા જોઈ. હવે આપણે જોવાનું છે કે આ પરાગરજ આગળ કેવી રીતે વિકાસ થાય છે, તો એનું સ્ટ્રક્ચર શું છે. શરૂઆતમાં જે પરાગરજ હશે એકબીજા સાથે જોડાયેલી હશે, ચતુષ્ક હશે, 4 પરાગરજ એકબીજા સાથે જોડાયેલી હશે. જ્યારે પરાગરજ શુષ્ક બને છે ત્યારે એકબીજાથી મુક્ત થઈ અને સ્વતંત્ર થઈ જાય છે. આવી અસંખ્ય પરાગરજ પરાગાશયની અંદર સંગ્રહાયેલી હોય છે અને ત્યારબાદ એ પરાગાશયનું સ્ફોટન થશે ત્યારે એમાંથી છૂટી પડે છે. હવે આપણે ભણવાનું છે પરાગરજનું બંધારણ કેવું હોય છે. પરાગરજ છે એ વનસ્પતિમાં નર જન્યુજનકનું પ્રતિનિધિત્વ કરે છે. આપણે જોયું એમ રંગસૂત્રની દ્રષ્ટિએ એ એકકીય હોય છે. દરેક વનસ્પતિની જાતિમાં પરાગરજનો રંગ, દેખાવ, બંધારણ અને આકારમાં વિવિધતા જોવા મળે છે. ઘણી પરાગરજ લીસી હોય છે બહારની સપાટીએ, ઘણી કંટકમય પરાગરજ હોઈ શકે છે. એ ધૂળના રજકણો જેટલી નાની હોય છે, સામાન્ય રીતે 25 થી 50 માઇક્રોમીટર જેટલો એનો વ્યાસ હોય છે. બહુ નાનું સ્ટ્રક્ચર ધરાવે છે પરાગરજ. હવે એનું બંધારણ જોઈએ તો જે પરાગરજ છે એમાં ફરતી બાજુએ 2 આવરણ આવેલા હોય છે. આ અંદરનું આવરણ અને બાહ્ય આવરણ. આ બાહ્ય આવરણ છે, એક્ઝાઇન કહેવાય. આ અંદરનું આવરણ છે, અંત આવરણ. વાત કરીએ જે બાહ્ય આવરણ છે એ સ્પોરોપોલેનિનની બનેલું હોય છે. જે સૌથી બહારનું આવરણ છે એ સ્પોરોપોલેનિનનું બનેલું છે. ઘણું સખત અને મજબૂત હોય છે.
હવે આ જે બાહ્ય આવરણ છે એના ઉપર જલદ એસિડ, જલદ બેઝ કે ઉત્સેચકોની અસર થતી નથી. એટલે પરાગરજ છે જો એના બાહ્ય આવરણમાંથી બહાર ના નીકળે તે અશ્મિય સ્વરૂપે લાંબા સમય સુધી સંગ્રહિત થઈ શકે છે. આપણે બાહ્ય આવરણની વાત કરી. ફરીથી સ્પોરોપોલેનિનનું બનેલું હોય છે જે સખત અને મજબૂત હોય છે. એના ઉપર કોઈ પણ એસિડ, બેઝ કે ઉત્સેચકોની અસર થતી નથી. જે અંત આવરણ હશે એ પ્રમાણમાં સોફ્ટ હશે, જે સેલ્યુલોઝ અને પેક્ટિનનું બનેલું હશે. હવે વાત કરીએ કે બાહ્ય આવરણ સળંગ નથી. અમુક અમુક જગ્યાએ બાહ્ય આવરણ ગેરહાજર હોય છે. જે જગ્યાએ ગેરહાજર હોય છે એ ભાગને આપણે કહીશું જનન છિદ્ર. આ જનન છિદ્રની ઉપયોગિતા શું છે આગળ જોશું આપણે કે આમાંથી જે અંત આવરણ જે બહાર નીકળી અને પરાગનલિકાનો વિકાસ કરી શકે છે. અંદર એકકીય કોષ કેન્દ્ર આવેલું હોય છે, કોષરસ આવેલો હોય છે અને કોષરસની ફરતે કોષરસ સ્તર આવેલું હોય. તો આ આપણે પરાગરજમાં હજુ થોડુંક આગળ સ્ટ્રક્ચર જોઈએ. હવે પરાગરજની આગળ વાત કરીએ તો પરાગરજનો જે કોષરસ છે કોષરસ સ્તરથી ઘેરાયેલો હશે અને જ્યારે આ પરાગરજ પરિપક્વ થાય છે ત્યારે પરિપક્વ પરાગરજ બે પ્રકારના કોષો ધરાવે છે. એક નાનો કોષ હશે, એકકીય કોષ, એને આપણે કહીશું જનન કોષ. આ જો નાનો ભાગ છે. અને મોટો ઘટ કોષરસ ધરાવતો કોષ છે જેને આપણે કહીશું વાનસ્પતિક કોષ. આ વાનસ્પતિક કોષ જનન કોષને પોષણ પૂરું પાડે છે. સામાન્ય રીતે 60% જેટલી વનસ્પતિઓની જાતિઓમાં જે પરિપક્વ પરાગરજ મુક્ત થાય છે ત્યારે દ્વિકોષીય અવસ્થાએ હશે. દ્વિકોષીય અવસ્થા એટલે કે એક જનન કોષ હશે અને એક વાનસ્પતિક કોષ હશે. અને બાકીની જે વનસ્પતિ છે, બાકીની જાતિઓમાં પરાગરજ છે સામાન્ય રીતે ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે. આ ત્રિકોષીય અવસ્થા ક્યારે બને છે? ત્રિકોષીય અવસ્થામાં એક વાનસ્પતિક કોષ હોય છે. જ્યારે જનન કોષ છે એ સમવિભાજન પામી અને બે નરજન્યુમાં ફેરવાઈ જાય છે. એટલે એક વાનસ્પતિ કોષ અને બે નરજન્યુ. આ નરજન્યુ કેવી રીતે ઉત્પન્ન થશે? આ જનન કોષમાંથી બે નરજન્યુનું નિર્માણ થશે. તો બાકીની વનસ્પતિમાં આ પરાગરજ છે એ ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે. ક્લિયર? ફરીથી જ્યારે પરાગરજ પરિપક્વ થાય છે ત્યારે બે કોષો એમાં મુખ્ય હોય છે. જનન કોષ જે નાનો હોય છે અને વાનસ્પતિક કોષ જે મોટો હોય છે, મોટા ભાગનો ભાગ એનાથી રોકાયેલો હોય છે. વાનસ્પતિક કોષ જનન કોષને પોષણ પૂરું પાડે, બીજી રીતે કહી શકાય જન્યુઓને પણ પોષણ પૂરું પાડવાનું કામ કરે છે. 60% વનસ્પતિઓમાં જ્યારે પરાગરજ મુક્ત થાય છે તો આ પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ હશે. એટલે એક વાનસ્પતિક કોષ હશે અને એક જનન કોષ હશે. અને આગળ જતી વખતે મુક્ત થઈ ગયા બાદ જનન કોષમાંથી જન્યુઓનું નિર્માણ થાય છે. ત્યારે બાકીની અમુક જાતિઓની અંદર જ્યારે પરાગરજ મુક્ત થતા પહેલા જ જનન કોષમાંથી બે નરજન્યુનું નિર્માણ થઈ જશે. તો એ સમયે એ પરાગરજ છે એ ત્રિકોષીય અવસ્થાએ હોય છે. દ્વિકોષીય અવસ્થા એટલે આ બે કોષ હોય અને ત્રિકોષીય અવસ્થા એટલે કે જનન કોષમાંથી બે નરજન્યુનું નિર્માણ થઈ ગયેલું હોય છે. ક્લિયર? તો આ પરાગરજ વિશેની માહિતી હતી. પરાગરજમાં ખાસ ધ્યાન રાખવાનું, બાહ્ય સ્તર સ્પોરોપોલેનિનનું બનેલું હોય છે, અંત આવરણ પેક્ટિન અને સેલ્યુલોઝનું બનેલું હોય છે. બાહ્ય આવરણ છે સખત હોય છે, ઊંચું તાપમાન હોય, જલદ એસિડ હોય, જલદ બેઝ હોય કે ઉત્સેચકોની એના પર અસર થતી નથી. એટલા માટે તે પરાગરજ અશ્મિય સ્વરૂપે સંગ્રહાયેલું હોય છે. જ્યારે આપણે પરાગરજની વાત કરીએ તો પરાગરજનો જે અંદરનો ભાગ છે જે કોષરસ છે, કોષરસ સ્તરથી ઘેરાયેલો હોય છે અને આ બે કોષોનું બનેલી હોય છે.
છે મુખ્યત્વે. અને આ બે કોષો 60% વનસ્પતિની જાતિઓમાં આ બે કોષો સાથે એટલે દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે અને બાકીમાં ત્રિકોષીય અવસ્થા. ત્રિકોષીય અવસ્થા એટલે કે જનન કોષમાંથી બે નરજન્યુ બની ગયા એટલે બે નરજન્યુ અને એક વાનસ્પતિક કોષ. ક્લિયર? તો હવે આપણે પરાગરજને લગતી થોડીક માહિતી જોઈએ છે. પહેલો પોઈન્ટ આપણે પરાગરજને અનુલક્ષીને જોવાનો છે. પરાગરજ છે એ એલર્જીક હોય છે. ધૂળના રજકણોની જેમ આપણા શરીરમાં એલર્જી ઉત્પન્ન કરે છે, જેને કારણે બ્રોન્કાઇટિસ, અસ્થમા જેવા એલર્જીક રોગો થાય છે. પરાગરજ દ્વારા આપણા શરીરમાં એલર્જી, ખાસ કરીને શ્વસન તંત્રમાં એલર્જી ઉત્પન્ન થાય છે અને એનું ઉદાહરણ છે ઘઉં સાથે આવેલી ગાજર ઘાસની જે જાત છે એની પરાગરજ આપણા શરીરમાં એલર્જી ઉત્પન્ન કરે છે. આ એક ઉદાહરણ આપ્યું હતું. બીજું છે પોષક દ્રવ્યો. પરાગરજ છે પોષક દ્રવ્યોથી સભર હોય છે, વધારે પોષક દ્રવ્યો ધરાવે છે, આથી એને આપણે પૂરક આહાર તરીકે ધ્યાનમાં લઈ શકાય. એટલે કે આપણો જે સપ્લિમેન્ટરી ફૂડ છે એના તરીકે લઈ શકાય. પશ્ચિમી દેશોની અંદર એ પ્રથા ઘણી બધી પ્રચલિત થઈ ગઈ છે. પરાગરજમાંથી બનાવેલી ટેબ્લેટ્સ અથવા તેના સિરપનો ઉપયોગ રમતવીરો અથવા તો ઘણીવાર જે હોર્સની કોમ્પિટિશન થતી હોય છે, બરાબર, એમાં પણ કરવામાં આવે છે, જેથી રમતવીર અથવા ઘોડાઓ સારો દેખાવ કરી શકે. આના એવિડન્સ પણ આવી ગયા છે, ઘણા બધા એનું પ્રૂફ પણ થઈ ગયું છે. ત્રીજો પોઈન્ટ છે જીવિતતા. હવે જીવિતતા એટલે શું? કે જ્યારે પરાગરજ પરાગાશયમાંથી મુક્ત થયા બાદ કેટલા સમય માટે જીવિત રહી શકે છે એને શું કહેશું? જીવિતતા. જે ધાન્ય ઘણા બધા ઘઉં, ચોખા જે છે એની પરાગરજ છે સામાન્ય રીતે 30 મિનિટ સુધી જીવિત રહી શકે. તો આટલી મિનિટમાં પરાગાશયમાંથી મુક્ત થયેલી પરાગરજનું પરાગાસન ઉપર સ્થાપન થઈ જવું જોઈએ જીવિતતાના સમયગાળામાં. નહીતર પછી ત્યારબાદ સ્થાપન થશે તો એમાં પરાગનયન કે ફલન આગળ વધશે નહીં. ઘણા એવી પણ છે કે જેની પરાગરજ મહિનાઓ સુધી જીવિત રહી શકે છે. એમાં સોલેનેસી છે, લેગ્યુમિનેસી છે, આ બધી જે કૂળો છે એની જે પરાગરજ છે એ મહિનાઓ સુધી જીવિત રહી શકે છે. 3 પોઈન્ટ જોઈએ આપણે. એલર્જી, પરાગરજ એલર્જી ઉત્પન્ન કરે છે, પોષક દ્રવ્ય તરીકે ઉપયોગ કરી શકાય. એની જીવિતતા શું છે? જીવિતતા એટલે એટલા સમયમાં પરાગાશયમાંથી મુક્ત થઈ અને પરાગાસન ઉપર સ્થાપન થઈ જવું જોઈએ. મોટાભાગની જે ધાન્ય વર્ગની વનસ્પતિઓ છે એમાં 30 મિનિટની જીવિતતા હોય છે. ઘણા એવા પણ કુળ છે કે જેમાં મહિનાઓ સુધી એની જીવિતતા જળવાઈ રહે છે. હવે એક શબ્દ આવે છે પરાગનિધિ. પોલન બેંક. હવે પ્રાણીઓની અંદર સામાન્ય રીતે એક પ્રથા હોય છે કે વીર્યસેચનની પદ્ધતિ કહી શકાય કે એનો જે શુક્રકોષો અથવા તો એનું જે સિમેન્સ હોય છે એને લાંબા સમય સુધી આપણે સાચવી રખાય નીચા તાપમાને લઈ જઈને. એવી જ રીતે વનસ્પતિઓમાં પણ એની જે પરાગરજ છે એને લિક્વિડ નાઇટ્રોજનની મદદથી -196 તાપમાને નીચે લઈ જઈ અને લાંબા સમય સુધી સાચવી શકાય છે. અને એનો ઉપયોગ આપણે વિવિધ પ્રકારના સંકરણ દ્વારા નવી વનસ્પતિઓની જાતોને વિકસિત કરવામાં કરીએ છીએ. તો ઘણીવાર એવું થાય કોઈ એક વનસ્પતિ ઉત્તરમાં છે અને બીજી વનસ્પતિ દક્ષિણમાં છે, આ બંને વચ્ચે આપણે કૃત્રિમ સંકરણ કરાવી અને નવી જાત શોધવી છે, એની સંકર જાત શોધવી છે, તો એ જગ્યાએથી પરાગરજને સંગ્રહ કરી બીજી જગ્યાએ લઈ જવા માટે આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય છે. ક્લિયર? તો અહીંયા આપણે પુંકેસર ચક્ર અને એને સંલગ્ન બધી બાબતોનો અભ્યાસ કરી લીધો છે.